ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આપણે જાણીએ છીએ કે હનુમાન ચાલીસાનો આરંભ અને ઉપસંહાર બંને ગુરુવંદનાથી થયા છે. તેથી જ પ્રથમ દોહામાં તુલસીદાસજી કહે છે, શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુરી સુધારી બરનૌ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલચારી. શ્રી ગુરુના ચરણરૂપી કમળની રજથી મારા મનરૂપી દર્પણને સાફ કરી રઘુવરનો યશ વર્ણવું છું, જે ચારેય ફળ આપે છે. ગુરુ પૂજા એ કેવળ વ્યક્તિ પૂજા નથી. ગુરુના ચરણનું પૂજન તો તેના આચરણનું પૂજન છે. એટલે કે ચરણ એ આચરણનું પ્રતીક છે અને રજ એ આચરણ દ્વારા પ્રગટ થતો સંદેશ છે. ગુરુના વિચાર મૂલ્યવાન હોય, વાણી પ્રભાવી હોય અને વર્તન પવિત્ર હોય તો શ્રદ્ધાથી શરણે આવેલા શિષ્યનું રૂપાંતરણ અવશ્ય થાય છે. ગુરુની ચરણરજ શિષ્યની આંખમાં રહેલા રાગ અને દ્વેષરૂપી મોતિયાબિંદને સાફ કરવાનો અસરકારક ઈલાજ છે. ગુરુની ચરણરજ દ્વારા આપણી સાંસારિક બેહોશી દૂર થાય છે અને આધ્યાત્મિક જાગરણની દિશા સ્પષ્ટ થાય છે. હવે બીજી પંક્તિમાં તુલસીદાસજી કહે છે, બરનૌ રઘુબર બિમલ જશ જો દાયક ફલચારી. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે હનુમાનજીની સ્તુતિના આરંભમાં રઘુવરના નિર્મળ યશનું વર્ણન કરું છું એવું કેમ લખ્યું હશે? મને લાગે છે કે તુલસીદાસજી જાણે છે કે હનુમાનજી પોતાના ગુણોનો વખાણ સાંભળવા માટે, વર્ણન સાંભળવા માટે ઉત્સુક નથી. એમને તો હંમેશા રામજીના ગુણોનું વર્ણન સાંભળવાની જ આતુરતા હોય છે. અને તેથી જ તુલસીદાસજીએ રઘુવરના યશનું વર્ણન કરું છું એવું લખ્યું છે. હવે આગળ બીજો પ્રશ્ન એ થાય કે સામાન્ય રીતે ભગવાનની સ્તુતિ પૂર્ણ થાય ત્યારે ફળનું વર્ણન મળે, જ્યારે અહીં તો સ્તુતિ શરૂ કરતાં પહેલાં જ પ્રથમ દોહામાં જ ફળનું વર્ણન કર્યું છે. તો આવું કેમ હશે? કદાચ એવું હોય કે અહીં ભગવાનના ભક્ત હનુમાનની સ્તુતિ છે, એટલે ભક્તના ચરિત્રનું વર્ણન છે. તો તુલસીદાસજી એમ કહેવા માગતા હોય કે ભગવાનની સ્તુતિ તો યોગ્ય સમયે ફળ આપે, પરંતુ ભગવાનના ભક્તની સ્તુતિ તો તુરંત ફળ આપી શકે છે. હવે બીજા દોહામાં તુલસીદાસજી કહે છે, બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બુદ્ધિહીન તનુ જાનિકે. આ પંક્તિ દ્વારા તુલસીદાસજીની નિરાભિમાનતા પ્રગટ થાય છે, કેમ કે તેઓ અનેક શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં બુદ્ધિહીન શબ્દનો પ્રયોગ પોતાના માટે કરે છે. ત્યાર પછી સુમિરૌ પવનકુમાર. પવનકુમાર એટલે કે હનુમાનજીના 108 નામોમાંનું એક નામ છે પવનકુમાર, જેને અહીં હનુમાનજી માટે વાપર્યું છે. હવે પવનના 3 ગુણો છે. પવન ખૂબ બળવાન હોય છે, તે પ્રાણોનો રક્ષક પણ છે અને તે સર્વવ્યાપક પણ છે. એટલે સ્પષ્ટપણે આ 3 ગુણો હનુમાનજીમાં પણ આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે. ત્યાર પછીની પંક્તિ છે, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હવે આપણને જે 4 ફળ પ્રાપ્ત થાય છે એ કયા ફળ છે? તો કે બળ, બુદ્ધિ અને વિદ્યા. આ 3 ફળ મળે છે જે પ્રાપ્ત થાય છે, અને એક ફળ છે એ આપણા ક્લેશોને નષ્ટ કરે છે. એટલે આપણા ક્લેશો છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, એને હરી લે છે, એમ આ સ્તુતિ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. આજે બસ આટલું જ. હરિઓમ.